મારું નામ ભરતભાઈ જે પારગી છે। અમે લીંબડી શિવશક્તિનગર વિસ્તારમાંથી બધા આવીએ છીએ। રેલવે ફાટક ઉતરતા શિવશક્તિનગર છે ત્યાંથી આવીએ છીએ। અમારે અત્યારે લાઇટનો એટલો બધો ભયંકર પ્રશ્ન છે કે રાત્રિના સમયે કોઈ પણ ઊંઘી શકતું નથી। ગરમીમાં ભયંકર રીતે શેકાય છે। નાના બાળકોને કેમ સુવડાવવા એ બહુ અઘરો છે, કારણ કે એટલો બધો પહેલાં 2002થી એક ટીસી મૂકેલું છે વિસ્તારમાં। અત્યારે તમે વિચાર કરો કેટલા વર્ષ થયા, એના સામે 200થી 300 મકાન થયા, તો એક ટીસી ઉપર કેવી રીતે ચાલે? એક ટીસી ઉપર ચાલે છે। 5 વર્ષથી સતત રજૂઆત કરતા આવ્યા છીએ શિવશક્તિનગરના આ જે અત્યારે છે એવી રીતે રજૂઆત કરી છે। એની જેટલી અરજીઓ આપી છે એ અમારી પાસે પડી છે। જ્યારે તમે કહેશો ત્યારે અરજી અમે તમને બતાવી શકશું, પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ કોઈ અધિકારીને કંઈ ફેર પડતો નથી। તમે શેકાવ તમે મરો, એમને કંઈ ફેર પડતો નથી। અમે તમને મીડિયા દ્વારા એવું જાહેર કરવા માગીએ છીએ કે અધિકારીઓને એક દિવસ શિવશક્તિનગરમાં એક રાત્રિ બધાને રોકાવા આવે ને તો એમને ખ્યાલ આવે કે ભાઈ આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, તો એકવાર આવીને તમે ચેક કરો। અમારે જે અત્યારે માંગ છે કે નવું ટીસી મૂકવામાં આવે અને જ્યાં 3 ફેઝ પાછળના વિસ્તારમાં 3 ફેઝ લાઇન નથી, ત્યાં સિંગલ ફેઝ છે, તો ત્યાં બધી 3 ફેઝ લાઇન થઈ જાય સંપૂર્ણ વિસ્તારમાં। અને આખા વિસ્તારમાં જે વધારે મકાનો છે તો ત્યાં અલગ અલગ પાર્ટમાં 2 ટીસી મૂકવામાં આવે, એવી અમારી બધાની માંગ છે। અને વહેલી તકે તમે મીડિયા દ્વારા અને સરકારી બધા અધિકારીઓને અમે એવું જાણ કરીએ છીએ કે અમારા પ્રશ્નો હલ થાય એવું તમે કરી આપો। ઓકે, અમે વર્ષ પહેલાં અરજી કરી, 6 મહિના પહેલાં કરી, 5-6 દિવસ પહેલાં પટેલ સાહેબ અહીંયા જીબીમાં હતા એમને અરજી કરી છે। આ જેટલા છે એટલા જ બધા લોકો આવીને પટેલ સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને રૂબરૂ વાત કરી છે। સાહેબે એવું કીધું કે સારું બને એટલું વહેલા થઈ જશે, પણ હજી અમે ગરમીમાં શેકાવીએ જ છીએ। કંઈ જ કોઈ ટીસી માટેનું કંઈ થયું નથી। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।